જય માતાજી, સીતારામ મિત્રો। તો આજે આ વિડીયોમાં હું તમને જાણકારી આપીશ એક કોળી વીરાંગનાની, વીર, સાહસી અને બહાદુર, જેમને 10 વર્ષની ઉંમરે એક ચિત્તાને કુવાડીના ઘા મારીને મારી નાખ્યો હતો। આ કોળી વીરાંગનાનો જન્મ 22/11/1830 થયેલો છે। તેમની ભારતભરમાં 9 થી 10 પ્રતિમાનું અનાવરણ કરાવેલ છે। તો મિત્રો, વિડીયો પૂરો જોવો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો, જેથી કરીને આપણા ઇતિહાસની જાણકારી આપણા ભાઈઓ સુધી પહોંચે। તો ચાલો જાણીએ વિડીયોમાં આગળ વીરાંગના બહાદુર ઝલકારીબાઈનો ઇતિહાસ। ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામના વીર, સાહસી અને બહાદુર કોળી વીરાંગના ઝલકારીબાઈનો જન્મ તારીખ 22/11/1830ના દિવસે ઝાંસી નજીક ભોજલા ગામમાં થયો હતો। શાક્ય વંશીય આ ઝલકારીબાઈ માત્ર 10 વર્ષની ઉંમરે હિંસક પ્રાણી ચિત્તાને કુહાડીના ઘા વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ભોજલા ગામમાં ઘૂસેલા ચોરોને એકલા હાથે ભગાડનાર ઝલકારીબાઈ કોળીએ તેમના અદમ્ય સાહસ, શૌર્ય અને પરાક્રમને કારણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અંગત અંગરક્ષક બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું। 1858માં અંગ્રેજોએ ઝાંસી ઉપર ચારે બાજુથી ભીષણ આક્રમણ કર્યું હતું, ત્યારે રાણી લક્ષ્મીબાઈને બચાવવા ઝલકારીબાઈ કોળીએ રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કર્યો હતો। 5મી એપ્રિલ 1858ની રાત્રિના ચોથા પહોરની મીઠી નીંદર માણી રહેલા અંગ્રેજો લશ્કરો ઉપર કોળી વીરાંગના કાળ બનીને તૂટી પડી હતી। કોળી નારીની આ વીરતાને અંગ્રેજો પણ બિરદાવ્યા વગર રહી શક્યા નહોતા। ઉત્તર પ્રદેશમાં આવેલ પોતાના વતન ભોજલા ગામમાં ઝલકારીબાઈ કેટલા વર્ષો સુધી જીવ્યા તેની કોઈ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ શાક્ય કોળી ઝલકારીબાઈની વીરતાની પૂરેપૂરી કદર ઈસવીસન 1995થી કરવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિવિધ જગ્યાએ શાક્ય કોળી ઝલકારીબાઈની વીરતા ભર્યા સ્મારક બનાવવામાં આવ્યા છે। સ્મારક છે ઝાંસીના કિલ્લાની પાસે જીવનશાહ ચોકડી ઉપર તારીખ 15/10/1995ના રોજ ઝલકારીબાઈની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। બીજું, નાનારાવ પેશવા પાર્ક, ફૂલબાગ, કાનપુરમાં ઝલકારીબાઈની બીજી પ્રતિમાનું અનાવરણ તારીખ 21/7/1999ના રોજ કર્યું હતું। ત્રીજું, જે કોલોની, વજીપુર, નવી દિલ્હીમાં ઝલકારીબાઈની ત્રીજી પ્રતિમાનું અનાવરણ તારીખ 22/11/2000ના રોજ કરવામાં આવ્યું, ત્યારે ઝલકારીબાઈનો 170મો જન્મદિવસ હતો। ચોથું, ભારત સરકારના કેન્દ્રીય સંચાર મંત્રીના હસ્તે તારીખ 22/7/2001ના દિવસે ઝલકારીબાઈ કોળીની સ્મૃતિમાં 4 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી। ફિરોજાબાદની નગરપાલિકાએ મકાનની સામે તારીખ 28/9/2003ના દિવસે ઝલકારીબાઈ કોળીને કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી હતી। છઠ્ઠું, આગ્રામાં તાજમહેલ નજીક ઝલકારી ચોક આવેલો છે। આ ઝલકારી ચોકની વચ્ચે ઈસવીસન 2004માં ઝલકારીબાઈ કોળીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી હતી। સાતમું, ઉત્તર પ્રદેશ કોચ શહેરના બસ સ્ટેશન નજીક ઈસવીસન 2004માં ઝલકારીબાઈ કોળીની પ્રતિમા મૂકવામાં આવી હતી। આઠમું, બુંદેલખંડ વિશ્વવિદ્યાલય ઝાંસીના મકાનના પરિસરમાં ઝલકારીબાઈ કોળીની પ્રતિમાનું અનાવરણ તારીખ 27/10/2004ના દિવસે થયું હતું। ઝલકારીબાઈની જન્મભૂમિ ભોજલા ગામમાં ઝલકારીબાઈના મકાનની સામે જ ચોકમાં પંચાયત બેસતી હતી। તે ચોકમાં તારીખ 22/6/2005ના દિવસે અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 5.5 લાખ રૂપિયાની ઝલકારીબાઈ કોળીની ઘોડેસવારની પ્રતિમા સ્થાપિત કરીને સમસ્ત કોળી સમાજને સંપર્કિત કરેલ છે। ભોજલા ગામની આ ઘોડેસવારીવાળી પ્રતિમા ઝલકારીબાઈના સ્મારકના નામથી ઓળખાય છે। જય કોળી સમાજ મિત્રો। તો હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું પૂર્ણલાલ, ઝલકારીબાઈના પતિ અથવા તેના ઘરવાળાની। તે ઝાંસીના તોપચી હતા। રાણી લક્ષ્મીબાઈએ સિંહ ગર્જના કરી, મેરી ઝાંસી નહીં દૂંગી। રાણી લક્ષ્મીબાઈની સિંહ ગર્જના સાથે જ ઝાંસીના દુર્ગ પર ગગનભેદી તોપનો ધડાકો થયો। આ ગગનભેદી તોપના ધડાકાથી જ અંગ્રેજ સૈનિકોના હાજા ગગડી ગયા હતા। અંગ્રેજ સૈનિકોના હાજા ગગડાવતો તોપનો ધડાકો કરનાર તોપચી કોળી સમાજના વીર યોદ્ધા પૂરણલાલ હતા। પૂરણલાલ કોળીના પૂર્વજ મધ્યપ્રદેશ તિકમગઢ જિલ્લાના જતારા ગામમાં રહેતા હતા।
પૂરણલાલ કોળીના આ પૂર્વજોએ સમયથી સાથે તાલ મિલાવતા ઝાંસીમાં આવીને વસવાટ કર્યો હતો. પૂરણલાલ કોળીના પૂર્વજો મૂળ ગામ જતારા હોવાથી તેની અટક જતારિયા રાખવામાં આવી હતી. પૂરણલાલ કોળીના પિતાનું નામ મૂલચંદ અને માતાનું નામ માયાદેવી હતું. પૂરણલાલ પિતા મૂલચંદ જતારિયા વ્યાયામશાળા ચલાવતા હતા, જેને આપણે અખાડો અથવા જીમના નામે ઓળખીએ છીએ. મૂલચંદ કોળીના આ અખાડામાં આજુબાજુના ગામના યુવાનો દરરોજ મલખમ, કુસ્તી, પહેલવાની, પટ્ટાબાજી, તલવારબાજી વગેરે શીખવા માટે આવતા હતા અને તેમના પુત્ર પૂરણલાલ બાળપણથી જ તેમના પિતાના અખાડામાંથી પહેલવાની, મલખમ, કુસ્તી, પટ્ટાબાજી અને તલવારબાજી શીખવા માટે જતા હતા. પૂરણલાલ થોડું ઘણું ભણ્યા પણ હતા, પરંતુ વધારે બહાદુર અને નીડર હતા. પૂરણલાલના કુટુંબીજનો ઝાંસીના ભંડેરી ગેટની બહાર રહેતા હતા. ઝાંસીના રેલવે સ્ટેશનની 7 કિલોમીટર દૂર નવાપરામાં પૂરણલાલનું મકાન હતું. પૂરણલાલના મકાનની લગભગ 100 ગજ દૂર ઝાંસીનો દુર્ગ કિલ્લો હતો. પૂરણલાલ કોળીના લગ્ન ઝલકારીબાઈ કોળી સાથે થયા હતા. લગ્ન બાદ પૂરણલાલ અને ઝલકારીબાઈ એટલે કે કોળી દંપતી ઝાંસીની સેનામાં ફરજ બજાવતા હતા. ઝલકારીબાઈ દુર્ગ સેનાના અને પૂરણલાલ તોપખાનામાં ફરજ બજાવતા હતા. ઝાંસીના કિલ્લા ઉપર એક તોપ રાખવામાં આવી હતી. આ તોપનું સંચાલન પૂરણ કોળી કરતા હતા, જેથી પૂરણ કોળીને પૂર્ણ તોપચી પણ કહેવામાં આવે છે. કિલ્લા પરથી તોપનું સ્થાન પૂરણ કોળીના મકાનની નજીક હોવાથી પૂરણ કોળી તોપચી તરીકે સારી અને સમયસર સેવા આપી શકતા હતા. પૂરણ કોળી અને તેમના કોળી સેનાના સમયસર અને બહાદુરભરી કામગીરીથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોળી સેના અને પૂરણ કોળીને વારંવાર શાબાશી આપતા હતા. આ દુર્ગ પૂરણ કોળીના અધિકારમાં હોવાથી આ કિલ્લાનું નામ પૂરણ દુર્ગ પડી ગયું હતું. 5 એપ્રિલ 1858ના દિવસે ઝલકારીબાઈ અને પૂરણલાલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ઝાંસીના કિલ્લામાંથી સુરક્ષિત રીતે લઈ જવા માટે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રાણી લક્ષ્મીબાઈના હમશકલ એવા ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ પહેરી હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘોડા ઉપર સવાર થઈ ઉન્નાવ ફાટકથી વિરુદ્ધ દિશામાં જે દરવાજા ઝાંસી શહેર તરફ ખુલતો હતો, જ્યાં અંગ્રેજોની છાવણી હતી, તે તરફ નીકળ્યા હતા. રાણી લક્ષ્મીબાઈએ જોયું કે ઝલકારી યુદ્ધ કરતી આગળ વધી રહી છે અને અંગ્રેજ સેના તેની ઝાંસીની રાણી સમજીને તેની તરફ દોડી રહ્યા છે. આ ઉચિત સમય સમજીને રાણીએ સામાન્ય સૈનિકનો વેશ ધારણ કર્યો અને પોતાના દત્તક પુત્ર દામોદરને દુપટ્ટાથી પોતાની પીઠ ઉપર બાંધી દીધો. જવાહરસિંહ, રઘુનાથસિંહ, સુંદરબાઈ જેવા વિશ્વાસુ સાથીઓ અને થોડા વિશ્વાસી સૈનિકો સાથે લઈને રાણી ઉન્નાવ ફાટક ભંડેરી દરવાજા તરફ નીકળી ગયા. રાણીને સુરક્ષિત રીતે ઝાંસીની બહાર નીકળવા માટે ઉન્નાવ ફાટક ભંડેરી દરવાજા ઉપર ભાવબક્ષી અને પૂરણલાલ અને તેમના કોળી સેના તૈયાર હતા. ઝલકારીબાઈ અને તેમના પતિ પૂરણલાલના બળ અને વિશ્વાસ ઉપર જ આખી યોજના બનાવી હતી. પત્નીની યોજનાને સફળ બનાવવા માટે, માતૃભૂમિ માટે બલિદાન આપવા માટે આજે પૂરણલાલ કોળી તૈયાર હતા. રાણી લક્ષ્મીબાઈ ભંડેરી દરવાજા ઉપર પહોંચતા જ પૂરણલાલ કોળીએ રાણીને પ્રણામ કર્યા અને દરવાજો ખોલી નાખ્યો. ખોલેલા દરવાજામાંથી સૌથી આગળ પૂરણલાલ કોળી બહાર નીકળ્યા. તેમની પાછળ બાહુબક્ષી અને કોળી સૈનિકો બહાર નીકળ્યા. તેમની પાછળ રાણી, જવાહરસિંહ, રઘુનાથસિંહ, સુંદરબાઈ જેવા વિશ્વાસુ સાથીઓ અને છેલ્લે બાકી બચેલા કોળી સૈનિકો ભંડેરી દરવાજાની બહાર નીકળ્યા હતા. આગળ પૂરણલાલ કોળી અને તેમની પાછળ વિશ્વાસી કોળી સૈનિકો અને વચ્ચે સુરક્ષિત રીતે રાણી લક્ષ્મીબાઈ અને તેમના સાથીઓ. આવી વ્યવસ્થાને કહેવાય કોળી સમાજની દેશભક્તિ. ભંડેરી દરવાજાની બહાર પડાવ નાખીને પડેલા ગોરા સૈનિકોને મારતા કાપતા પૂરણલાલ અને બાહુબક્ષી આગળ વધી રહ્યા હતા. આગળ દતિયા તરફ જવાનો જંગલી રસ્તો હતો, જેના કારણે જનરલ યુરોજે સૈનિકોની સંખ્યા પણ ઓછી રાખી હતી. ભંડેરી દરવાજાની બહાર વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થતા હતા. લોકોના ઘરના દીવાના પ્રકાશથી અમુક ગોરા સૈનિકોએ રાણીને ઓળખી ગયા હતા. આ ગોરા સૈનિકોએ દોડતા જઈને સ્ટુઅર્ટને ખબર કરી કે રાણી ભંડેરી દરવાજાની બહાર નીકળીને દતિયા તરફ જઈ રહ્યા છે. ખબર સાંભળતા જ સ્ટુઅર્ટે બોખરાને સેના સાથે ભંડેરી દરવાજા તરફ રાણીને પકડવા માટે મોકલ્યા. બોખર ભંડેરી દરવાજા સુધી પહોંચે તે પહેલાં બાહુબક્ષી અને પૂરણલાલ કોળીએ રાણીને કિલ્લાથી ઘણા દૂર પહોંચાડી દીધા હતા. બોખરે સેના સાથે રાણીનો પીછો કર્યો અને અંજની ટેકરી પહોંચતા પહેલાં રાણીને ઘેરી લીધા. બોખરની ગોરી સેના સાથે પૂરણલાલ કોળી અને તેમની કોળી સેનાએ ઘમાસાણ યુદ્ધ કર્યું.
બાહુ બક્ષી અને પૂરણલાલ કોડીની તલવાર વીજળીના ચમકારીની જેમ ચાલવા લાગી અને ગોરા સૈનિકોના માથા વાઢવા લાગી. પરંતુ બોખરની મોટી સેનાનો સામનો કરતા બાહુ બક્ષી વીરગતિ પામ્યા. બાહુ બક્ષીની વીરગતિથી રાણી અને પૂરણલાલને ખૂબ જ દુઃખ થયું. અંગ્રેજો ઉપર ક્રોધ પણ ચડ્યો. ક્રોધિત થયેલ રાણી અને પૂરણલાલ ગોરા સૈનિકો ઉપર ગીધની જેમ તૂટી પડ્યા. પૂરણલાલ કોડીએ તેમની કોડી સેના એક સાથે 10 ગોરા સૈનિકોને મોતને ઘાટ ઉતારવા લાગ્યા. જવાહરસિંહ, રઘુનાથસિંહ અને સુંદરબાઈ પણ વીરતાપૂર્વક યુદ્ધ કરતા હતા. પૂરણલાલ કોડીની સામે જ આવતા જે ગાજર મુરાની જેમ કપાઈ જતા હતા. પૂરણલાલે પોતાની તલવારના જોર પર ગોરા સૈનિકોનો ઘેરો તોડી નાખ્યો. બહાદુરીપૂર્વક ગોરી સેનાના ઘેરો તોડીને પૂરણલાલે બોખર ઉપર જાનલેવા હુમલો કર્યો. પૂરણલાલની તલવારથી વારથી ઘાયલ થયેલો બોખર જીવ બચાવીને મેદાન છોડી ભાગ્યો. બોખર સાથે નામદ ગોરી સેના પણ ભાગી રહી હતી. હવે રસ્તો એકદમ સાફ થઈ ગયો. જવાહરસિંહ, રઘુનાથસિંહ, સુંદરબાઈ તથા વિશ્વાસુ સૈનિકો સાથે રાણી દત્યા થઈને કાલપી તરફ સુરક્ષિત રીતે ચાલ્યા ગયા. રાણી લક્ષ્મીબાઈને સુરક્ષિત રીતે કાલપી તરફ વિદાય કરીને પૂરણલાલે પત્ની ઝલકારીબાઈ આપેલું વચન અને વિશ્વાસ પૂરો કર્યા હતા. પરંતુ આ ખુશીને વધારે ટકી નહીં. પૂરણલાલની તલવારથી ઘાયલ થયેલો બોખર સ્ટુઅર્ટ પાસે ગયો અને ગોરી સેનાની બરબાદી કરનાર કોડી સેનાની સ્ટુઅર્ટે સાવધ કર્યો. સ્ટુઅર્ટને આ સમાચાર સાંભળી પૂરણલાલ ઉપર ખૂબ જ ખીચ ચડી હતી. પોતાની ગોરી સેના સાથે સ્ટુઅર્ટની અંજની ટેકરી ઉપર આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં રાણી દત્યા જંગલી રસ્તે થઈને કાલપી તરફ સુરક્ષિત રીતે ચાલ્યા ગયા. દત્યાનો જંગલી રસ્તો ગોરી સેના માટે અજાણ્યો અને ખતરનાક હતો. સ્ટુઅર્ટ અને તેની ગોરી સેના પૂરણલાલની બહાદુરી ભરી યોજના સામે હાથ મસળતી રહી ગઈ હતી. સ્ટુઅર્ટના દિમાગમાં માત્ર પૂરણલાલ ગુમરાહ મારતા હતા. પરંતુ પૂરણલાલ પોતાની ફરજ પૂરી કરીને પાછા જઈ રહ્યા હતા અને ત્યારે નામર્દ સ્ટુઅર્ટે પાછા ફરતા પૂરણલાલની પીઠ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. જે છાતી ક્યારેય ડરી નથી, એ હાથે ક્યારેય ઝૂક્યા નથી. હંમેશા વીરતાની મિસાલ કહેવાતા કોડીની પીઠ પર અંગ્રેજોએ ઘા માર્યા અને વીર કોડી યોદ્ધા માતૃભૂમિની ગોદમાં સૂઈ ગયા. એ કોડી વીરની સામે નજર ઉઠાવીને જોવાની કોઈની હિંમત કરી શકતું નહોતું. તે કોડી વીરની નજર ચૂકવીને કાયર અંગ્રેજોએ કોડી વીરનું રાજસી લોહી રેડીને માતૃભૂમિની માટીમાં ભેળવી દીધું. ઝાંસીનો 2 ગજ જમીન કોડી વીરની વફાદાર અને રાજસી લોહીથી લાલ થઈ ગઈ હતી. આ દિવસ 5 એપ્રિલ 1858નો હતો. આ દિવસે અંગ્રેજના હાથે કોડી વીર પૂરણલાલ શહીદ થયા હતા. ઝાંસીની રક્ષા માટે, ભારત દેશની આઝાદી માટે કોડી યુવાન અને કોડી યુવાનના લીડર એવા કોડી વીર પૂરણલાલની શહાદત આજે ખુદ કોળી સમાજ કેટલો યાદ કરે છે. માતૃભૂમિ માટે કોળી સિંહ પૂરણલાલની શહાદતનો ઇતિહાસકારો ભલે ભૂલી ગયા હોય, પરંતુ આપણે સિંહ પૂરણલાલને શહીદ રૂપમાં જીવંત કરી રહ્યા છીએ. અંગ્રેજો સામે વીરતાપૂર્વક યુદ્ધ કરનાર વીરાંગના ઝલકારીબાઈ કોડી અને તેમના પતિ પૂરણલાલને સત નમન. તો મિત્રો, કોળી સમાજના ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જય કોળી સમાજ.